આપણે ત્યાં તો દીકરી ગમે ત્યારે જઈ શકે, પણ ક્યાં સુધી? મા બાપ હોય ત્યાં સુધી. પછી તો પગ મૂકવાની 10 વાર વિચાર કરવો પડે. હા, ભગવાન શિવજી નંદિકેશ્વરને લઈને આવ્યા. મહારાજ અધિરાજા દક્ષ રાજા અનેક બ્રાહ્મણો સાધુ સંતો તેઓ પધાર્યા. યજ્ઞની સુંદર તૈયારી, દરેક જન સ્થાન પર બિરાજ્યા. ભગવાન શિવજી પધાર્યા. શિવ કોઈ મહારાજા અધિરાજા દક્ષ રાજા પધારી રહ્યા છે. સર્વે ઉભા થઈ વંદન કર્યા છે. પણ જેવા ભગવાન શિવજી આવ્યા, નારાયણ ને બ્રહ્માના નિકટમાં બેઠા. અમુક ને તમે જોજો કે પ્રસંગમાં જાય ને પછી એના મિત્ર એવા મળી જાય ને તો બાજુમાં કોણ બેઠું છે એવી ખબર ના પડે. અમુક સગા એવા મળી જાય, આખું લગ્ન પૂરું થઈ જાય, જાન વરાઈ જાય, વરરાજા જતા રહે, પછી ખબર પડે જો અહીંયા જ બેઠા છે. જ્યાં ભગવાન શિવજી બિરાજ્યા છે, નારાયણ ને નિહાળ્યા. રામ નામ શિવ સુમરન લાગે, કહું યુમા જગતે પતિ જાગે. રામ નામ શિવ સુમિરન લાગે, કહેવું જગતપતિ જાગે. બધા ઉભા થઈ વંદન કર્યા. મહારાજા અધિરાજા દક્ષ રાજા ભગવાન શિવના નિકટમાં આવ્યા. અને અમુક ને તમે જોજો, એ ગમે ત્યાં જાય ને એને એવી ટેવ હોય, મને કોઈ બોલાવે, મને કોઈ માથું નમાવે, મને કોઈ હાઈ કે, એને પોતાની વાવા કરવાની બહુ ટેવ હોય. અમુક તો બધા કે હું આવું એટલે તરત ઉભા થઈને મને પગે લાગવાનું. અને માળવામાં કોઈ ના હોય તારે નહીં, બધા ભેગા થાય હોય તારે પગે લાગવાનું. મહારાજા અધિરાજા દક્ષ રાજા ભગવાન શિવના નિકટમાં. શિવને ખબર નહીં કોણ આવ્યું કોણ ગયું. તમે જોજો, અમુક જમાઈઓ બિચારા એટલા બધા ભોળા હોય ને, પ્રસંગમાં આવે પણ વ્યવહાર શું છે ને ખબર ના હોય. હરાને એમ થાય કે અને જ્યાં ભગવાન શિવની નિકટ જોયું, દક્ષ રાજાને ગુસ્સો આવ્યો. વ્યવહારની ખબર ના હોય તો સમજાવવું પડે.